જ્યાં સુધી તમે તમારા પ્રિયજનોની કંપની માણી ન શકો, એકલા કોઈ મૂવીમાં જઈને મૂવી માણી ન શકો, એકલા રેસ્ટોરન્ટમાં જઈને ડિનર ન લઈ શકો કે એકલા ડ્રાઈવ પર ન જઈ શકો, ત્યાં સુધી આ જગતની કોઈ એવી રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને ઉગારી શકે. કારણ કે અન્ય પાસે એવું કશું જ ઓફર કરવાનું નથી જે તમારી પાસે ઓલરેડી ન હોય. જો તમે કશુંક મેળવી લેવાના હેતુથી કોઈ રિલેશનશિપમાં પ્રવેશો છો તો એ શોર્ટ ફોર્મ્યુલા છે એ ડિઝાસ્ટરની. કોઈ મને સુખી કરશે એવી જવાબદારી કોઈ પર નાખવી તો કેટલો બધો જુલમ છે કે હું મારી જાતે સુખી ન થઈ શકું. મતલબ હું એટલો બધો પાંગળો છું કે મારે કોઈકની જરૂર પડે સુખી થવા માટે, અને એટલે જ સુખી થવા માટે લગ્ન કરવા એ સૌથી મોટી ગેરમાન્યતા છે. પરણી જાય એટલે સુખી, મને આ સૌથી વધારે વિરોધાભાસી લાગે છે. પરણી જાય એટલે સુખી? અરે ઓલરેડી સુખી હોય પછી લગ્ન કરાવો ને. આ કોઈ એવી રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને તમારાથી બચાવી શકે. અને એટલે જ્યારે તમે જાતથી ભાગીને કોઈ વ્યક્તિ પાસે જાઓ છો ને, એનું પરિણામ એટલું બધું ભયંકર હોય છે કે એ પછી તમે એકમાંથી રિબાઉન્ડ લવ એન્ડ ધીરે 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 તમારી પસંદગી એટલી બધી નિમ્ન થતી જાય છે કે તમને યાદ જ નથી હોતું કે તમે પોતે કોણ હતા.